નમસ્કાર મિત્રો, હું છું પિન્ટુ દેહરા અને મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુભાઈ પિન્ટુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે સાથે છે ભાવેશભાઈ જે આખા ગુજરાતની સાયકલથી ટ્રાવેલિંગ કરી રહ્યા છે અને અત્યારે આવ્યા છે અહીંયા સુરત. તો આપણે તેના વિશે થોડી માહિતી લઈશું. તે કેટલી તેને ટ્રાવેલિંગ કરી છે, કેટલા દિવસથી કર્યા છે અને હવે પછીનો એનો પ્લાન શું છે. બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય હિન્દ. મારું નામ છે ભાવેશ સાંખટ અને હું બોરવા ગીરનો રહેવાસી છું, સોમનાથ જિલ્લો. અને આખા ભારતની યાત્રા કરવા નીકળ્યો છું અને અત્યારે મારે 84 દિવસ થઈ ગયા છે અને ગુજરાત આખું કવર કરી ચૂક્યો છું. અત્યારે હું પહોંચી ગયો છું સુરત પિન્ટુભાઈના ઘરે. ને હવે સુરત થોડાક દિવસ રોકાવાનો છું કેમ કે મારો બર્થડે પણ આવે છે ને થોડું કામ છે. એટલે પછી આપણે 1 તારીખથી નીકળશું મહારાષ્ટ્ર અને આખું યાત્રા પૂરી કરશું. આખા ભારત યાત્રાની 2 વર્ષ લાગશે આ યાત્રા પૂરી કરતા. ને આપણો મેન મોટો છે કે મતલબ પવિત્ર સ્થળે કચરો ના કરો અને આપણા દેશની સંસ્કૃતિ જાણો, આપણા ઇતિહાસ જાણો. અને મતલબમાં જ્યારે ઇતિહાસ જાણશો ને જીવનમાં તો મતલબમાં ક્યારેય પાછા નહીં પડો. ને ઘણી વસ્તુ છે આપણા દેશમાં ઇતિહાસ જાણવા માટે, ને જાણજો અને પવિત્ર સ્થળે જાઓ તો કચરો ના કરતા અને ગંદકી ના કરતા. ને ભાવેશભાઈ, તમે કેટલા દિવસથી નીકળ્યા સાયકલ? મારે સાયકલ લઈને 29/8 નીકળ્યો હતો ને આજ જગ્યા મારે 84 દિવસ 84 દિવસ. 84 દિવસ. અને હજી કેટલા ટાઈમ સુધી યાત્રા કરવા? કમસે કમ છે ને 26-27 તો આવી જશે. 2026-27 એટલે માનો ને કે 2 થી 2.5 વર્ષ. ને ગુજરાતનો પહેલો છોકરો છું, મતલબ એમ. હા, ગુજરાત કવર કરી ચૂક્યા છે અને હવે એનો પ્લાન છે અહીંથી મહારાષ્ટ્ર ઇન્ડિયા. હા, મહારાષ્ટ્રથી પછી આગળ જે રીતનો પ્લાન હશે એ રીતનો યાત્રા કરશે. એટલે મારો પ્લાન એવો છે કે મતલબ મેપ ઉપર અમે હાલીએ તો મહારાષ્ટ્ર, પછી ત્યાંથી જશું છે ગોવા, તમિલનાડુ, કેરલા, એમ કન્યાકુમારી, એવી રીતના અમે જશું આગળ. એક રાજ્ય લેશું, મતલબ મેન સ્થળ, મંદિરના સ્થળ, પવિત્ર સ્થળ, પછી જ્યોતિર્લિંગ, એમાં બધું આવી જશે ને એક રેકોર્ડ બનાવી મતલબ જ્યાં જગ્યાએ બાઇક નહીં પૂગે ત્યાં જગ્યાએ સાયકલ લઈ જાય છે. અને કેટલા કિલોમીટર કાપ્યા તમે? 3045 કિલોમીટર મેં સાયકલ આખી લીધી છે. 3045 કિલોમીટર. મિત્રો, તો આ ભાવેશભાઈની ચેનલને અને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો કરજો, સપોર્ટ કરજો. અને આમ કહેવાય તો ગુજરાતનું નહીં પણ આખા ભારતનું ગૌરવ કહેવાય ભાવેશભાઈ. તો તેમને સો મચ સપોર્ટ કરજો અને તેમને પણ લાઈક, કોમેન્ટ, હું તો કહું વિડીયો બધા લોકો સાથે શેર કરજો જેથી આખા ગુજરાતના આમ જવાનરા જાણે કે ભાઈ આટલી ઉંમરમાં આટલી બધી પ્રગતિ કરવી એ કાંઈ. ભાવેશભાઈ, તો ફરીવાર થેન્ક યુ સો મચ. અને ભાઈને મળીને પણ બહુ સારું લાગ્યું. અને જો કદાચ મારા વિડીયો થકી આ ભાઈને જોતા હોય તો ભાઈને ફોલો કરજો, સપોર્ટ કરજો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. બાકી હસતા રહેજો, હસાવતા રહેજો, જીવનમાં મોજ કરતા રહેજો.